જય ભીમ, નમો બુદ્ધાય. હવે મિત્રો, આપણે થોડા દિવસ પહેલાં પાટણ ડેપોના એટીઆઈ જે દશરથ પી પટેલ છે એમનો એક વિડીયો આપણે વાયરલ કર્યો કે કંડક્ટર ભાઈને કંટ્રોલ પોઈન્ટ ઉપર બેહવા માટે એ આજીજી કરે છે કે તું ત્યાં નોકરી ઉપર બેસી જા અને તારે ખાલી ત્યાં માત્ર બેહવાનું જ છે. તારે જે પગાર આવે એમાંથી 200-300 રૂપિયા જે કંટ્રોલ પોઈન્ટ ઉપર જે જગો કરીને બેસે છે, જે એલાઉન્સ કરે છે, એને તું આપી દેજે. બાકી તારે કંઈ કરવાનું નથી, તારે નોકરી નથી કરવાની, તારે હરામનો પગાર લેવાનો છે. કોણે કીધું તું? તો કે આ દશરથ પી પટેલે. કેવું કોણે કીધું તું? કે જે કંડક્ટર છે એને. વરસાદ છે તો તું રેનકોટ પહેરીને આવી જા, પણ તું આવી જા, તું 200-300 એને આપી દે એટલે ત્યાંથી કાંઈક કુંડાળા હું કાઢી શકું. હવે આ વિડીયો વાયરલ થયો એટલે પાટણ ડેપોની અંદર ખલબલી મચી ગઈ. કેવી ખલબલી મચી ગઈ? તો કે આ બધું થયું કેમ? બરોબર કે પાપના ઘડા છે ને ભાઈ, એ છલકાયા વગર નો રહે. દશરથ પટેલ જ્યાં લોકોને કેટલા હેરાન કરે છે, કેવી જ્ઞાતિ ઉપર એને કેટલી ખાર છે, ક્યાંથી પૈસા ઉઘરાવે છે, કોની પાસેથી લાંચ લે છે, આવી ઘણી બધી આપણે સૂત્રો પાસેથી આપણે માહિતી મેળવી. હવે આ વિડીયો વાયરલ થાય છે એટલે દશરથભાઈ પટેલ જ્યાં એના પેટનું પાણી ઉલાળા મારવા મળે છે. ઉલાળા મારે છે એટલે આ ભાઈ પાછા ઓલા જે કંડક્ટર ભાઈ છે એને ફોન કરે છે કે મારું આ રેકોર્ડિંગ ક્યાંથી આવ્યું ને એને કેમ મળ્યું ને આ વિડીયો વાયરલ થયો ને ફલાણું ને ઢીકડું ઓલું ને પેલું, હું જેને આ મારું રેકોર્ડિંગ નરેશવાળા સુધી પહોંચાડ્યું છે એની પોસળ મોતા કરીશ, તમને મારી મોતા પહોંચશે, આવું બધું બોલે છે એની ભાષામાં. ભાઈ, માતા કોઈ નવરી નથી. તમારી જેવા ભ્રષ્ટાચારી લાંચ લેવાવાળા લોકો માટે માતા નવરી નથી કે કોઈને પહોંચવા જાય. તમે એમ કહો કે હું કાલા જાદુ કરી નાખી એટલે તમે બધા એટલા બધા મોટા તાંત્રિક થઈ ગયા છો. તમે ત્યાં બેઠા નરેશવાળાને કહો, તમારી માતાને કહો પહોંચી જાય, મને ભલે જે કાંઈ થવું હોય થઈ જાય. માતા કોઈ એટલી બધી નબળી માનસિકતા જેવી તમારી છે એવી માતાઓની માનસિકતા નબળી નથી હોતી ભાઈ. બરોબર? તો તમે જે સારું કરો છું એટલે એને પહોંચી જાય, એને આંધળો બેરો લૂલો લંગડો કરી નાખે. એટલે ભ્રષ્ટાચાર તમારે કેવું છે ને માતાને શું લેવા દેવા છે? તમે તો બદનામ છો. તમે તમારી માતા જે તમારી કુળદેવી છે એને હું કામ તમે બદનામ કરો છો? અને ભાઈ, આ દુનિયાની અંદર જે કાંઈ ભૂત પ્રેત માતાજી ભગવાન જે કાંઈ હોય, જેને જે કાંઈ હરાપ નિરાપ જે મારી ઉપર જે કાંઈ કરવું હોય ને છૂટ છે. તમે જો હું આ નરેશવાળા એકલો આ અમરેલીમાં જ રહું છું અને ત્યાંથી તમારી માતા કે તમારા ભૂત પ્રેત જેને છૂટા મૂકવા એને મૂકી દો. પણ મને ખબર છે એ લોકો મારી સુધી નહીં પહોંચે. કેમ? કે મારા દામન ઉપર ડાઘ નથી. મેં કોઈ દિવસ ભ્રષ્ટાચાર નથી કર્યો, કોઈની પાસે લાંચ રિશ્વત લીધી નથી. બરોબર? એટલે મને આ વસ્તુ કંઈ થવાનું નથી. બીજું ખાસ કહી દઉં કે આ જે દશરથ પી પટેલ જો ને એ પ્યોર જ્ઞાતિ વિરોધી વ્યક્તિ છે. અનુસૂચિત જાતિ સમાજ પ્રત્યે એને એટલી સીડ છે, એટલી એને ગંધ આવે છે, એટલો જ્ઞાતિવાદી માણસ છે. એ તમને આ રેકોર્ડિંગની અંદર ખબર પડશે. એની અંદર ઈ ભાઈ એમ કહે છે કે હું પટેલનો દીકરો છું, હું ભંગીનું કામ નથી કરતો. એટલે ભાઈ ભંગી પટેલ ભાઈ દશરથભાઈ પટેલ, તમારી યારે વ્યવહાર કરવા આવ્યા ભંગી કોઈ? ભંગી તમારી યારે તમારા ઘરે કોઈ વ્યવહાર લઈને આવ્યા? છોકરો છોકરી પવણાવા આવ્યા તો તમને ભંગી અને દલિતથી આટલી બધી તકલીફ થાય છે? તમે અવારનવાર ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરો છો. તમારામાં આ જ્ઞાતિવાદી કીડો રહ્યો ને, જ્ઞાતિવાદી કીડો એ લગભગ ક્યારે મળશે ને એનું કાંઈ નક્કી નથી. પણ આ દશરથ પટેલમાંથી જ્ઞાતિવાદી કીડો વિયો છે, એની અંદર તો રહેવાનો જ છે, તો મને ખબર જ છે. પણ જાહેરમાં કોઈ દિવસ હવે આવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ નહીં કરે એ હું તમને બાહેંધરી આપું છું. કેમ કે આ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને છે અને આ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો હું એની વિરુદ્ધ દાખલ કરીને રહીશ. અને આની અંદર દશરથનો નંબર મૂકું છું. આને ફોન કરીને એવું એમ કહો કે તમે કોને ભાઈ તમે ધમકાવી, તમે આમ કરી નાખશો તેમ કરી નાખશો. એટલે હું તમે એસટી તમારા બાપુજીની પેઢી સમજો છો ભાઈ? તમે હે
એસટી તંત્ર તમારા બાપુજીની પેઢી છે અને મને એ ખબર છે કે તમારી ઉપર કોનો હાથ છે. જે લોકોનો હાથ છે ને એ ધ્યાન રાખજો. હમણાં ટૂંક જ સમયમાં તમારા કારનામા છે બહાર લાવું છું. પાટણ ડેપોની અંદર કેટલો ભ્રષ્ટાચાર થયો છે, કોની નોકરીઓ ખોટી રીતે લખી છે, કોની ખોટી રીતે હાજરી ભરી છે, આ ટોટલી પુરાવા મારી પાસે આવે છે અને થોડા ઘણા આવી ગયા છે. એટલે તમારી છઠ્ઠીના ધાવણ યાદ કરાવી દઈશ, આ તમે યાદ રાખજો. એટલે તમે એવું સમજતા નહીં કે અમારી ઉપર કોઈ લગામ નથી. અમે આ દેશના નાગરિક છીએ, અમારા ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે અને તમે એવી એસી ઓફિસની અંદર બેહો છો, એવી સારી એવી ચેરની ઉપર બેહો છો. આ તમારા બાપુજીની પેઢી નથી. એસટી તંત્ર રહ્યું ને, એસટી નિગમ રહ્યું, તમારા બાપુજીની પેઢી નથી. કોઈ ડેપો મેનેજર હોય, ડીસી હોય, સીપીઓ હોય, જીએમ હોય કે પછી કોઈ પણ એસટીનો ઉચ્ચ અધિકારી હોય, કોઈને એવું ન સમજવું કે આ એસટી એના બાપુજીની પેઢી છે. તમે માત્ર લોકોના નોકર છો અને અમારા ટેક્સમાંથી તમને પગાર મળે છે અને તમારા બાયડી છોકરાના પેટ ભરાય છે. આનાથી વિશેષ તમારી કોઈ વેલ્યુ છે જ નહીં. પણ તમે જે તમને કહું ઓલા કાળોતરા નાગ બનીને જે બેહી ગયા છો ને, એ બધાને ધીમે ધીમે બધું ભાન લાવી દઈશ અને જેટલા પણ ભ્રષ્ટાચારી છે ને એને હું ઉલટીયું કરાવીશ, ઓકાવીશ કે કેવી રીતે ભ્રષ્ટાચાર થાય. આ વિડીયોનો બંને એટલો શેર કરો મિત્રો. એનું કારણ છે કે સોશિયલ મીડિયા જે એક એવું પ્લેટફોર્મ છે જે આપને ન્યાય અપાવી શકે. બાકી આ તંત્રની અંદર આ જે અધિકારીઓ, જે ભ્રષ્ટાચારી અધિકારી, અમુક ભ્રષ્ટાચારી અધિકારી બેસી ગયા છે ને, એના હિસાબે આપને ન્યાય નથી મળતો. મેં અઢળક ફરિયાદો કરી છે પણ આજ દિવસ સુધી જીએમ કે એમડીએ કોઈ પણ જાતની તપાસ કરી નહીં. માત્ર એટલું જ વાત છે કે નરેશ વાળા એસટી તંત્રની વિરોધી વ્યક્તિ છે, પણ હું કોઈનો વિરોધી નથી. હું માત્ર લોકોના હિત માટે કામ કરું છું. મેં અગાઉ કીધું હતું ને અત્યારે કહું છું. એટલે બને એટલો આ વિડીયો વાયરલ કરો અને આ દશરથને ફોન કરો અને ભાન કરાવો. અને જે ભંગિયા જે શબ્દ બોલ્યો છે ને, વાલ્મીકી સમાજને, અનુસૂચિત જાતિ સમાજને ખાસ કહું છું કે તમારામાં જો થોડુંક સ્વમાન કે સ્વાભિમાન હોય ને તો આ વ્યક્તિની વિરુદ્ધ ઠેકાણે ફરિયાદ કરાવો. હું તો કરાવવાનો જ છું. અને એક વ્યક્તિ એને ફોન કરીને પૂછો કે ભાઈ આવું બોલવાનું કારણ શું? અમે કાંઈ વ્યવહાર તો તમારી લગ્ન પ્રસંગના કર્યા નથી તો તમને આટલી બધી તકલીફ હોય. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હાલો हेलो દશરથભાઈ બોલો. હવે ચોક નોકરી હો. वो नौकरी हूँ. હવે હું કહેતો હતો આ વિડીયો તમને આલ્યો કોને આલ્યો? हेलो આ બાબતમાં તમારો ખબર છે? એક વખત તમને આવી હતી કંટ્રોલ પોઈન્ટ પર બેહારવાની વાત કરી હતી. ક્યાંની વાત કરી તમે? કઈ? વરસાદ પહેલાની વાત છે. હા હા આ એરો વિડીયો છે. ટોટલી વિડીયો એરો છે. बर હા પેલો નાખ્યું અંદર ગ્રુપમાં નાખીએ. હા 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 એટલે એ કાનું હા એ તમારા વિષયનું તમે જો એ આખું બધું વાપરો ચેડી હું ચેવું હા હા આલ્યું કોને આ બધું? તમારે હું બેહારવાની વાત કરી, ફલાણા કે ફલાણા પૈસા આલ દેજો, આમ તેમ કરીને એવી વાત કરી. પેલા ખબર હે કે હું કે પલડીને આવ્યો હું કે આવી રીતે કે હું જેકેટ પહેરીને આવો ને તમારે એવી વાત કરી. એ બાબતનો વિડીયો હાર્યો. તો અરે આ લોકો વિડીયો તમારો લાયા કોને આલ્યો કોને લાયા? હું તો માર તો કોઈ લેવાનું હતું નહીં, બરોબર. અને મેં તમારા હિત માટેનો પ્રશ્ન કર્યો. તમારે હું દાડા કેટલા ભરાવતો હતો? મારા દાડા ચો ભરાતા જ નહીં, દાડા નોકરી જ નહીં લગતા, દાડા જ નહીં ભરાતા. આજની વાત નહીં કેતો હું, પહેલાની વાત. હું ડ્યુટી લખતો ત્યારની વાત કરું હું તમને. એ વખતમાં તમે યાદ કરો કે તમારા વિષયમાં ખરાબ કર્યું હોય તો મને તમે કહી કહો કે આ બાબતનું ખરાબ. તો આ વિડીયો આલ્યો કોને મારું એમ કેવું હોય. તમે વાપરો આખો ક્લિપ વાપરો તમે બધી. મને તો બધી ખબર પડી જ જઈ. મને આખું મારું મગજ મેં આખું દોડાયું મારું આખું આજ મને ખાવું પાયું નહીં આજે મને આજ. એટલે વિડીયો ક્લિપ હાલવા વાળો આ તો નહીં. હું આને છોડવાનો નહીં, મન દોણે નહીં, મારી માતાવાનો કરવાનો. તમે અપડી લો મારી આ મેલડી રહી બેન છે તો આને ગાભા કાઢી નાખવાનો. મેં કોઈનું ખરાબ નહીં કર્યું. 5 25 મારું આવું આ લોકો આવું ખરાબ કરે બેન. આજ નહીં 5 વર્ષે 10 વર્ષે બેન છો નહીં ગાભા કાઢ્યા ના પેલું જ. તમે હું બેન છો, હું પટેલ નો છોકરો પણ બેન છો ભંગી નું કામ કરવાનું.
એટલે આ કર્યું હોય ને તમે શું હ બાબતનો મને ન્યાય આલજો આ બાબતનો, એ બધું મેં આખું રેકોર્ડિંગ જોઈ લીધું હે. હા હા મેં તમારું ખરાબ નહીં કર્યું. આપડી લો તમે આ રીતે ફલાણા પૈસા આલ દેજો કોમ કે તેમ. મેં તમારો દાડો ભરાવા માટેની વાત કરી છે કે તમે મને એક વખત કીધું કે મને કે ના ફાવો કંટ્રોલભાઈ કે ફલાણા જગ્યાએ બેસજો ને આમ તેમ કરીને તમારો દાડો મેં ભરાયો, મને ખબર છે. આ બાબતનું રેકોર્ડિંગ આલ્યું કોને હોય ને માણસોના ના હાલવા વાળો કોક તો છે ને કે આ રેકોર્ડિંગ કે મારા મત લઈ જઈને હોય કારણ આવું કરતું. બરાબર. એટલે એ બાબતમાં આવી તે રીતે એક વાર આવી હતી. હું તો ખરાબ, તમે મને પોચ પછી તો આલ્યા નહીં કે મેં લીધા નહીં. તો આ ધંધો કરવા વાળો કર્યો કોને કહું આવી તે રીતે. ઓનો મને એક વાનો કાલ પમદાલ કરો ને હું તો આના પર પોલીસ કેસ કરવાનો હું કાલે. હવે હું તો સાહેબ જોડે જઈને આવ્યો હું. તો બધું આ રીતે બધું પછી ઢેચીને ભેંસ પાડી આવી છે બધી આવશે પછી કે કોણ.